નમસ્કાર. આજે આપણે પછીનો ટોપિક એટલે કે વિકાસને અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવશું. આના પહેલાના વિડીયોની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત અને વિકાસ વચ્ચેની માહિતી મેળવી હતી. આજે આપણે વિકાસને અસર કરતા પરિબળો જોઈએ. તો વિકાસના દરમાં કે પ્રમાણમાં વ્યક્તિએ તફાવત હોઈ શકે છે. વ્યક્તિમાં પણ તફાવત જોવા મળે છે. એટલે કે બધા બાળકોનો વિકાસ સરખો હોવા છતાં જુદો હોવા છતાં સરખો હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે વિકાસમાં વ્યક્તિગત જે ભિન્નતા રહેલી હોય છે અને આ વ્યક્તિગત ભિન્નતાનું કારણ શું હોય છે તો કે વારસો અને બીજું તો કે પર્યાવરણ. એટલે વિકાસને મુખ્ય બે પરિબળો અસર કરે છે. એમાં પહેલો છે વારસો અને બીજું છે એટલે કે પર્યાવરણ. તો આપણે સૌથી પહેલા વારસો વિશે માહિતી મેળવશું. તો વારસો કોને કહે એટલે કે હેરિડિટી, કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે મળતા જૈવિક લક્ષણો એટલે વારસો. માનવ વારસો એટલે ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 એમ કુલ 46 રંગસૂત્રો. રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા છે. ને આ જનીન તત્વો એટલે કે જેન્સ વારસાના વાહકો કહેવામાં આવે છે. જનીન તત્વો જે છે તે સંયોજન અત્યંત વિપુલ માત્રામાં થાય છે. આપણે એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ જે ગણતરી જોઈએ તો લાખોની સંખ્યામાં હોય છે. 23 રંગસૂત્રોની સંયોજકતા 2:23 ગુણાંક બને અને દરેક રંગસૂત્રમાં 3000 થી વધુ જનીન તત્વો રહેલા છે. આ જે વાત કરી વારસો એટલે કે હેરિડિટીની, તમે જોઈ શકો છો કે વારસો અને આપણે જોયું બીજું વાતાવરણ કેવી રીતે અસર કરે છે. તેનું એક પિક્ચર છે તેનાથી વધારે આપણે માહિતી મેળવે છે. હવે વારસાના વિભાગો. વારસાના આપણે જોઈએ તો મુખ્ય બે ભાગમાં વિભાગ પાડી શકાય. તો કે એક છે અપ્રગટ અને બીજું છે પ્રગટ. અપ્રગટ એટલે કેવું તો કે એમાં બાળક જે છે તે આંતરિક બંધારણમાં હોય પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી. ઈ આવે અપ્રગટમાં. અને પ્રગટની અંદર શું આવે તો કે વ્યક્તિના જે આપણે દેખાતા આપણે જોઈ શકીએ તેવા લક્ષણો, ઊંચાઈ છે, વજન છે, આંખનો રંગ છે, આપણે જે વાત કરી તે વારસાની. હવે બીજો જે ટોપિક છે અસર કરે છે તે છે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ. આપણે પર્યાવરણ જોઈએ તો વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવે છે અને વૃદ્ધિ પામે છે તેની અસર તો થવાની જ તે. જે બાળકનો જે પર્યાવરણમાં જન્મ થયો હોય આજુબાજુનું વાતાવરણ જે છે તે ખૂબ જ અસર કરે છે. પર્યાવરણ બાળકને ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે. જો સારું પર્યાવરણ મળે તો બાળકનો જે વિકાસ છે તે દર સારો રહે છે. તેથી જેવા પ્રકારનું પર્યાવરણ હોય તેવા પ્રકારનું બાળકોમાં વર્તન જોવા મળે છે. આ જોયું આપણે પર્યાવરણ. આપણે જોઈ શકીએ છીએ હેરિડિટી ઇન એન્વાયરમેન્ટ કેવી રીતે આપણા વિકાસને અસર કરે છે. તેનો એક પિક્ચર પર આપેલો છે. તો આજે આપણે જોયું આપણે વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળ. એક તો છે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અને બીજું હેરિડિટી.